તો ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા. એસપી સાહેબ ત્યાં રૂબરૂ હતા. જે આ સફી હસન કરીને સાહેબ છે, મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો. એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કહે, તું કેટલા વર્ષથી સરપંચ છું? મેં કીધું સાહેબ હું 4 વર્ષથી છું. તાકે તું આ પોલીસની કેમ આડે તું આવું છું? મેં કીધું સાહેબ હું આવ્યો નહીં. તાકે તારું ગોમ સાફ કરવાનું છે અને તારે જો આ પોલીસની વચ્ચે જો કામગીરીની દખલ કરી તો તને અંદર કરી દઈશ, એવી મને ધાપ ધમકી આલી. હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરવું? મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કંઈ કરી ના દે. એટલે એક શબ્દ બોલ્યા વગર મેં સીધો સાહેબ એમને કશું જ બોલ્યો નહીં. મેં કહ્યું સાહેબ મારી ભૂલ થઈ ગઈ, એમ માફી માંગીને હું નીકળી ગયો સાહેબ. બાલાસિનોર પોલીસ તાલુકા પોલીસ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે બોલાવી અને જે મહીસાગર એટલે કે લુણાવાડા એસપી સાહેબની ઓફિસે લઈ જઈ અને જે એમને ધમકાવવામાં આવ્યા છે તે ખરેખર એક ખોટી બાબત છે. ખરેખર બાલાસિનોર તાલુકાના તમામ સરપંચશ્રીઓ પોલીસ માટે હર હંમેશ મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે, ત્યારે ખરેખર અમારા એક સરપંચને આ રીતે એસપી સાહેબ દ્વારા એમને બોલાવી અને જે એમના કહેવા મુજબ જે ધમકી આપેલી છે તે ખરેખર ખોટી છે અને અમે તમામ બાલાસિનોર તાલુકાના સરપંચશ્રીઓ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. જે બાબતે અમે આજરોજ આ બાલાસિનોરના નાયબ કલેક્ટર શ્રીને આ આવેદનપત્ર આપેલું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.